તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આપણે બધા આવી જ ગયા છે ચેનલમાં, તો આપણે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક આપણો રામદેવજી મહારાજ ભેરવા રાક્ષસને કેમ મારી ના શકે. મિત્રો આજે આપણે આ ટોપિક પર વાત કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભૈરવો જે રાક્ષસ હતો એ બહુ ભયંકર રાક્ષસ હતો. પોખરણ ઘરની જે ધરતી છે ત્યાં પશુ પક્ષી કે માનવને કોઈને રહેવા નતો દેતો. જબરજસ્ત ભયંકર એનો ત્રાસ હતો. આ ત્રાસથી ઉગારવા માટે અજમલ રાજા છે રામદેવજીના પિતા, જ્યારે ભગવાનને અવતાર ધારણ કરવું પડે છે ત્યારે પણ આ વાત કરવામાં આવે છે કે ભૈરવાનો ત્રાસ વધી ગયો છે. તે છતાં પણ રામદેવજી મહારાજ ભૈરવા રાક્ષસને મારી નથી શકતા. એનું કારણ છે મિત્રો, કારણ કે ભૈરવો જે રાક્ષસ છે ભયંકર એવો રાક્ષસ છે કે એના જંગલમાં કોઈ જઈ ન શકે. બાબા બાલકનાથની જ્યાં મઢુલી હતી જંગલની અંદર, ત્યાં બાબા બાલકનાથ છે એ તપ કરતા હોય છે, અને આ ભૈરવો જે રાક્ષસ છે એ તેનો શિષ્ય હોય છે. ભૈરવા રાક્ષસને આ બાબા બાલકનાથે વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું મારો બીજો શિષ્ય નહીં કરું ત્યાં સુધી અને અહીંયા કોઈ મારી નહીં શકશે. મારા બીજા શિષ્ય સિવાય અને બીજો કોઈ મારી નહીં શકશે. ત્યારે મિત્રો આ ભૈરવો જે છે એ આ બાબા બાલકનાથની ખૂબ રેખદેખ રાખતો હતો. ખૂબ રેખદેખ એટલે ખૂબ રેખદેખ કે બીજો કોઈ શિષ્ય બનાવી ન લે. ગુરુ મહારાજ બીજો કોઈ શિષ્ય બનાવી નહીં લે. અને આખા જંગલની અંદર ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠતો હતો. આ ભૈરવો રાક્ષસ એવા જ માનતો હતો કે મને મારનારો કોઈ પેદા થઈ જ નહીં. માણસ ગંધાય માણસ ખાવના નારાથી આખું જંગલ હાહાકાર મચાવી મૂકતો હતો. આ ભૈરવો રાક્ષસ પોખરણ ઘરની આ ધરતી પર, રણુજાની ધરતી ઉપર ખૂબ તેનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે એક વખત રામદેવજી અને વિરમદેવજી તેઓના સખાઓની સાથે આ જંગલ તરફ ગાયો ચરાવવા માટે જાય છે. ગાયો ચરાવતા ચરાવતા તેઓ ગેડી દડાની રમત રમતા હોય છે. ત્યારે તેઓ રમતા રમતા રામદેવજી મહારાજે ગેડી દડાને રમતમાં દડાને ફટકો મારે છે. ત્યારે આ જે દડો છે એ ભૈરવા રાક્ષસ ના જંગલમાં જઈને પડે છે. ત્યારે બીજા સખાઓ કહે છે કે આ દડો હવે રામદેવજી તમારે જ લાવવાનો છે. ત્યારે રામદેવજી મહારાજ વિરમદેવજીને કહે છે કે જાઓ મોટા ભાઈ, તમે આ બધા મિત્રોને લઈને ઘરે જાઓ, હું આ દડો લઈને આવું છું. ત્યારે મિત્રો ભગવાન રામદેવજી જે છે તેઓ જંગલની અંદર જાય છે. જંગલની અંદર જાય છે, દડો શોધતા શોધતા જાય છે. ત્યાં ભૈરવા રાક્ષસનો પોકાર સાંભળી લે છે કે માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ. ત્યારે રામદેવજી મહારાજ છે એ બાબા બાલકનાથની મઢુલી છે ત્યાં સુધી પહોંચી જાય છે. અને બાબા બાલકનાથ આશ્ચર્ય થઈ જાય છે કે અત્યારે આટલા સમયે, સાંજના સમયે આ બાળક કોણ છે એકલું, અને શું કરે છે આ જંગલમાં? આમ કરીને તેનો બધો સંવાદ પૂછે છે. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હે મહારાજ, આ જંગલની અંદર મારી ગેડી દડિયું પડેલી છે, હું એને શોધવા માટે આવ્યો છું. ત્યારે બાલકનાથજી કહે છે કે તમે શાંતિથી અહીંયાથી જતા રહો, નહીં તો અત્યારે ભૈરવો રાક્ષસ આવશે, તમને ખાઈ જશે. ત્યારે રામદેવજી મહારાજ થોડો ડર લાગે છે રામદેવજી મહારાજને. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હવે તો હું પાછો નહીં જાઉં અહીંયાથી. કૃપા કરીને મને એક રાત અહીંયા રહેવા દો તો તમારી કૃપા થાય. ત્યારે બાબા બાલકનાથ કહે છે કે સારું, અત્યારે ભૈરવો રાક્ષસ આવે છે, ચાલો હું તમને ગોદડાથી અંદર સુવાડી દઉં છું. ત્યારે મઢુલીની અંદર ભગવાન રામદેવજીને બાબા બાલકનાથજી છે તેઓ
સુડાવી દે છે અંદર, ત્યારે ભેરવો રાક્ષસ આવે છે. માણસ ગંધાઈ માણસ ખાવ કરતો કરતો ત્યારે આ ભેરવો જબરજસ્ત ભયંકર ભેરવો છે. આ બાબા બાલકનાથની મઢુલીની સુધી આવી પહોંચે છે. ત્યારે બાબા બાલકનાથને કહે છે કે હે ગુરુદેવ, અહીંયા મને કોઈ માણસની ગંધ આવે છે. ત્યારે બાલકનાથજી છે એ જાણીને તે ભેરવાને કહે છે કે તું જતો રહે અહીંયાથી, અહીંયા કોઈ માણસ નથી. પરંતુ ભેરવા રાક્ષસને ત્યાં માણસની ગંધ આવે છે, કારણ કે ભગવાન રામદેવજી ત્યાં અંદર સૂતા છે. એ ભગવાન છે, પરંતુ એ છતાં પણ ભેરવો એમ માને છે કે અહીંયા કોઈ નથી, અહીંયા તો મને માણસની ગંધ આવે છે. ત્યારે આમ કરતાં કરતાં તે મઢુલી અંદર જતો રહે છે અને મઢુલીની અંદર જુએ છે તો ઉપર ગોદડી ઓળેલી છે અને અંદર કોઈક સૂવે છે એવું એને દેખાય છે. ત્યારે તે ગોદડી ખેંચવાનો પ્રયત્ન કરે છે. એટલી બધી ગોદડી લાંબી થાય છે કે ભેરવાનો શ્વાસ નીકળી જાય છે. એટલી બધી ગોદડી લાંબી થાય છે. અને જ્યારે ગોદડી લાંબી થઈને એકવાર ખુલી જાય છે ત્યારે ભગવાન રામદેવજી છે તે ભેરવાની ઉપર પગ મૂકી દે છે અને કહે છે કે આજ હું તને જીવતો નહીં છોડું. ત્યારે બાબા બાલકનાથજી પ્રાર્થના કરે છે કે તારે આને જીવતો જતો કરવો પડશે, કારણ કે આ મારો શિષ્ય છે. ત્યારે ભેરવો કહે છે કે આ બાળક કોણ છે? ત્યારે રામદેવજી મહારાજ બતાવે છે કે જે ગુરુના તમે શિષ્ય છો એ જ ગુરુનો પણ શિષ્ય છું. ત્યારે બાબા બાલકનાથ પણ આશ્ચર્ય લાગે છે કે તું મારો શિષ્ય કઈ રીતે થઈ ગયો? ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે તમે જ્યારે મને ગોદડી ઓઢાડતા હતા ત્યારે તમારો જે હાથ છે એ મારા માથા ઉપર પડી ગયો હતો, ત્યારથી શું તમને ગુરુ ધાર્યા છે. ત્યારે બાબા બાલકનાથ કહે છે ભલે રામદેવજી, ભલે તમે મારા શિષ્ય બન્યા છો અને ભેરવો પણ મારો શિષ્ય છે, તમે હવે એક જ ગુરુના બંને ભાઈઓ કહેવાય. એટલે તું પોતાના ગુરુ શિષ્યનો નાતો છે આપણા ત્રણેયની વચ્ચે, તો તું એને ભાઈ માનીને જતો કર. આમ કરીને રામદેવજી મહારાજ આ ભેરવાને એક ગુફાની અંદર સ્થાન આપી દે છે. ત્યારથી જ ભેરવો એક ગુફાની અંદર રહેવા લાગે છે અને પોતે પોતાના જે તાઇફા હતા એ બધા છોડી દે છે. ત્યારે મિત્રો રામદેવજી મહારાજ તેને ન મારી શક્યા, એનું કારણ કે પોતે પણ જે ગુરુના શિષ્ય હતા એ જ શિષ્યનો ભેરવો પણ એ જ ગુરુનો શિષ્ય હતો. એટલે આ શિષ્યનો નાતો, ગુરુ શિષ્યના નાતે આ ભેરવાને નથી મારી શક્યા. તો મિત્રો આજ આપણા વિડીયોની અંદર આનું કંઈક રહસ્ય હતું. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.